હેલો મિત્રો, નમસ્કાર. હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્યારેક જોવા મળે છે કેટલીક વખત કે કોઈ પણ જે કામ હોય એના ટેન્ડર જાહેર કરવામાં આવે તે ટેન્ડર પ્રજા કરતાં કોન્ટ્રાક્ટરોને લાભ વધારે થાય તેને ધ્યાનમાં રાખીને જાહેર થતા હોય છે. તેની શરતો પણ એટલી હળવી બનાવવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરોને ઘેઘેડા થઈ જાય. આવું જ એક ટેન્ડર જાહેર થયું હતું હમણાં ચોમાસાના સમયે ફોગિંગનું, જે દર વર્ષે આપણા ઘરે મચ્છરોને મારવા માટે કહે છે, પણ એ જે ફોગિંગ કરવા આવે છે એના ટેન્ડર જાહેર થતા તેના માટે અંદાજે ₹10 કરોડ રૂપિયાનું ટેન્ડર છે. પરંતુ આ ટેન્ડરની શરતો એટલી બધી હળવી અને હાસ્યાસ્પદ છે કે તેનાથી ખાલી માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને જ લાભ થશે, રોગચાળો નિયંત્રણમાં આવશે નહીં ને મચ્છરો નિયંત્રણમાં આવવાના નથી, તે 100%ની ગેરંટી છે. કારણ કે આ ટેન્ડરમાં એક શરત રાખી છે કે રોજ 250 ઘર કરવાના, રોજ 250 ઘર મેં ફોગિંગ કરવાનું, એક મશીન દીઠ. એક મશીન ફોગિંગનું લઈને નીકળે જેની સાથે 2 વ્યક્તિઓ હોવા જોઈએ, જે હોતા નથી, એક જ હોય છે. અને બીજું કે જે 250 ઘર કરે એમાં માત્ર 25 પહેલાં કોઈ બી 25 ઘરના ફોટા અપલોડ કરવાના ફોગિંગ કરતા. એ ફોટા અપલોડ થઈ ગયા પછી બાકીના 225 ઘરમાં ફોગિંગ થયું કે ન થયું તેની કોઈ દરકાર લેવામાં આવતી નથી, તેનું ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવતું નથી. એમાં ને એમાં બીજું એવું છે કે સપોઝ એક કેમ્પસમાં કોઈ બી સોસાયટીમાં ગયા, 250 ઘર થઈ ગયા કે 100-200 કર્યા, જે બી ઘર થયા, પછી સોસાયટીના સભ્યની સહી લેવાની જરૂર છે. હવે આ સહી આસાનીથી મળી શકે છે કારણ કે સોસાયટીનો કોઈ પણ મેમ્બર હોય એના ઘરે વ્યવસ્થિત ફોગિંગ કરતો કરી દે, અન્યથા છેલ્લે સિક્યુરિટી ગાર્ડ પણ સહીઓ કરી આપતા હોય છે. એટલે એના માટે એનું બહુ મહત્ત્વ રહેતું નથી. ટેન્ડરમાં બીજી કન્ડિશન એવી છે કે સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 7 વર્ષ કામ કર્યું હોય તે જ કોન્ટ્રાક્ટરોને કામ સોંપવું. હવે એનો મતલબ એમ છે કે આમાં જે નવા કોન્ટ્રાક્ટર છે તેમના માટેના દરવાજા બંધ થઈ જાય છે. અને કોર્પોરેશનમાં જ આ પ્રકારના જે ટેન્ડર થાય છે જેમાં 10 વર્ષથી જે 3 કે 4 કોન્ટ્રાક્ટરો છે તેમનું એક ધારુ ચક્ર ચાલી રહ્યું છે, એક ચક્રી શાસન ચાલે છે, ઇજારાશાહી ચાલે છે. નવા કોન્ટ્રાક્ટરને કોઈ જ એન્ટ્રી મળતી નથી. એવી જ બીજી શરત છે કે પેસ્ટ એસોસિએશન જે છે, પેસ્ટ કંટ્રોલ એસોસિએશન, એના સભ્યો હોવા જોઈએ. હવે સાહેબ સમજો કે નવો કોઈ કોન્ટ્રાક્ટર હોય, કદાચ એ સભ્ય હોય પણ નહીં, તેની શરતો પૂર્ણ ના કરી શકતો તો સભ્ય પણ ના, એના માટે આ ટેન્ડર એ ભરી શકે નહીં એવી સ્પષ્ટ શરત આપવામાં આવી છે. બીજી વસ્તુ એવી છે સાહેબ કે સપોઝ એક કંપનીએ રોજ 100 માણસ મૂકવાના છે, 50 મશીનને 100 માણસ મૂકવાના હોય તો તેમાં 50% કરતાં ઓછા માણસ હોય તો જ પેનલ્ટી લાગે, અથવા તેની અન્યથા એની પર પેનલ્ટી ના લાગે. મતલબ કે રોજ 100 માણસ મૂકવાના હોય તો 51 માણસ હોય હાજર અને 49 ગેરહાજર હોય તો એની પર કોઈ જ પેનલ્ટી લાગતી નથી, સિવાય કે 49 માણસ હાજર હોય ને 51 ગેરહાજર તો જ એની પર પેનલ્ટી કરવાની, અન્યથા તેને પેનલ્ટી પણ નહીં કરવાની. આવી વિચિત્ર શરતો રાખી છે. અને પેનલ્ટીની જે શરતો રાખી છે તેમાં એ પણ ઘણી વિચિત્ર છે કે સપોઝ 25 ફોટા અપલોડ ના થાય તો એક ફોટા દીઠ માત્ર 20 રૂપિયા, એટલે એક ફોટા દીઠ માત્ર 20 રૂપિયાની પેનલ્ટી. તેવી જ રીતે મશીન બંધ હોય તો રોજની માત્ર 200 રૂપિયા પેનલ્ટી, અને 250 કરતાં ઓછા ઘર કર્યા હોય તો ઘર દીઠ 200 રૂપિયાની પેનલ્ટી. આ બિલકુલ નોર્મલ કહી શકાય તેવી પેનલ્ટી મૂકી છે જે કોન્ટ્રાક્ટરોના લાભાર્થે જ છે. હવે આમાં એ બાબતે જગ જાહેર થઈ ચૂકી છે કે મચ્છરો ફોગિંગથી મચ્છરો મળતા નથી, ખાલી સ્થળાંતર કરતી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. અને મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ આ બાબતને કબૂલે છે. હવે 250 ઘરનું જે ટાર્ગેટ છે એ એકદમ અત્યારના જમાનામાં એકદમ સરળ બની ગયું છે. એનું કારણ એ છે કે અત્યારે બધી સોસાયટીઓ જે બને છે એમાં મિનિમમ 6 થી 7 ટાવર તો હોય છે જ, હાઈ રાઇઝ બિલ્ડિંગ. એટલે એક જ કેમ્પસમાં જો 2 મશીન લઈને જાય કોઈ કોન્ટ્રાક્ટર તો એના 500 ઘર પૂરા થઈ જાય, અથવા 250 તો મિનિમમ કોઈ પણ સંજોગોમાં પૂરા થઈ જાય. આ કામ કરવામાં કોન્ટ્રાક્ટરને કે એના માણસને માત્ર ને માત્ર 1 કલાક જેટલો સમય લાગે છે. એનું પણ કારણ છે કે લિફ્ટમાં સૌથી ઉપર ટોપ ફ્લોર પર જો માણસ જતા રહેશે ત્યાંથી દરેક ફ્લોર પર ઉતરતા ફોગિંગ કરી છે. સપોઝ 14 માળનું ટાવર છે, એક ફ્લોર પર 4 બ્લોક છે તો 56, 14 માળ નીચે ઉતરશે એટલે એના 56 ગણાઈ ગયા. આવા 5 કરી દેશે એટલે પતી ગયું સાહેબ, 250નો ટાર્ગેટ એમનો પૂર્ણ થઈ ગયો. એટલે આ બહુ સરળ વસ્તુ છે. એના માટે બીજી કારણ કે
હાઈરાઇઝ બિલ્ડિંગ કેમ્પસ બધું હવે નજીક બધું થઈ ગયું છે, એટલે પહેલાં તો સોસાયટીઓથી દૂર હતી, એટલે કોઈ સમય લાગતો હતો. એવી જ રીતે સાહેબ બીજી વસ્તુ છે કે આની કન્ડિશન છે કે ઓરડા દીઠ, ઘર દીઠ, રૂમ દીઠ ફોગિંગનો ચાર્જ અપાય છે. એટલે એનો મતલબ કે આપના ઘરમાં આવીને એને રૂમમાં ફોગિંગ કરવું જોઈએ, પરંતુ એ નથી થતું. કારણ કે જેના માટે બંને તરફ દોષ છે, નાગરિકો પણ ના પાડે છે અને આ લોકો પણ ફોગિંગ નથી કરતા, અને એના કારણે ધાર્યા રિઝલ્ટ પણ નથી મળતા અને કોન્ટ્રાક્ટરને લાભ પણ થાય છે. એકચ્યુઅલી ફોગિંગનો નિયમ એવો છે કે આપણા ઘરમાં જો ફોગિંગ કરાયા પછી 15-20 મિનિટ માટે બારી દરવાજા બંધ કરવામાં આવે તો તેનું થોડુંક સારું પરિણામ મળી શકે છે, બાકી નથી મળતું. અન્યથા આપ જાણો છો કે આવું થોડા સમય પહેલાં જ વસ્ત્રાપુર બોળક વિસ્તારમાં સ્કૂટર પર ફોગિંગ કરતા લઈને નીકળ્યા હતા, એવો વિડીયો પણ જાહેર થયો હતો કે સોસાયટીમાં એક માણસ સ્કૂટર ચલાવે છે, પાછળ એક માણસ બેઠા છે અને પછી આખી સોસાયટી ફરીને એના 250 ઘરે એને પૂરા કર્યા હતા. એટલે આ રીતની કાર્યપદ્ધતિ ચાલી રહી છે. બીજી વસ્તુ કે ફોગિંગ કરવાથી રોગચાળો નિયંત્રણમાં નથી આવતો, તે બાબત સત્ય હકીકત છે. મારી પાસે આંકડા છે સાહેબ કે 2022માં ડેન્ગ્યુના 2583 કેસ હતા, 2023માં 2524 કેસ, 2024માં 2235 કેસ અને 2025માં અત્યાર સુધી 1030 કેસ નોંધાઈ ચૂક્યા છે. મતલબ કે ફોગિંગ જે છે એ માત્ર આત્મસંતોષ માટે છે, બાકી એનું કોઈ પરિણામ મળતું નથી. એ પણ એટલી જ સત્ય હકીકત છે. તે આપ પણ જાણો છો, 10 કરોડના ટેન્ડર મંજૂર કરનાર અધિકારીઓ પણ જાણે છે, તેમ છતાં ચાલે છે તો ચાલવા દો. જય ભારત, જય હિન્દ.